વાત કરીએ કેશોદની તો કેશોદના નાની ઘનસારી મોટી ઘનસારી ગામ વચ્ચે રોડ નજીક રોડ સુરક્ષા દિવાલના કામમાં તંત્રની મનમાની સામે આવી છે. તો નાની ઘનસારીથી મોટી ઘનસારી વચ્ચે બે પહેલા નવો રોડ બનવાનું કામ તથા સુરક્ષા દિવાલ મંજૂર થયા બાદ ટેન્ડર રદ થયા ફરીથી કોઈ કામગીરી શરૂ ન થતા વાહન ચાલકો ભારે પરેશાન થઈ રહ્યા છે. તંત્રને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. કામગીરી નહીં થાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. તો કેશોદ તાલુકાના નાની ઘનસારી ગામથી તાલુકા મથક કેશોદ જવા માટે મોટી ઘનસારીથી પસાર થવું પડે છે. નાની ઘનસારીથી મોટી ઘનસારી સુધીનો અંદાજે 3 કિલોમીટર રોડ ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં જોવા મળે છે. આ અંતર્ગત વાત કરીએ તો 2 વર્ષ અગાઉ રોડ મંજૂર થયો હતો, જેનું ટેન્ડર પણ અપાઈ ગયું હતું. જે ટેન્ડર ડાઉનમાં હોય, કોન્ટ્રાક્ટરને નુકસાની જતી હોય અને તે અંતર્ગત અન્ય કારણ હોય, આખરે ટેન્ડર રદ થયું હતું અને તેવું સામે આવ્યું છે. તેવી જ રીતે નાની ઘનસારી મોટી ઘનસારી વચ્ચે સુરક્ષા દિવાલ પણ મંજૂર થયેલ, જેનું ટેન્ડર પણ મંજૂર થયું હતું પણ રદ થયું છે. આવી રીતે 2 વર્ષથી વધારે સમયથી રોડ તથા સુરક્ષા દિવાલનું કામ અધ્ધરતાલ હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. અને નાની ઘનસારીથી મોટી ઘનસારી રોડથી ખમીદણા, ટીડોળી અને ઘેડ વિસ્તારના ગામડાને કેશોદ તાલુકા સાથે જોડતો રોડ. આ રસ્તામાં હજારો રાહદારીઓ અવરજવર કરતા હોય છે, પરંતુ અત્યારે આ રોડની અત્યંત ખરાબ પરિસ્થિતિ છે. દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો. અને નાની ઘનસારીથી 1 કિલોમીટર આગળ એક પાણીનો વોકળો નીકળે છે. ત્યાં 5 ફૂટ જેટલો રોડ તોડીને ખાડો પડી ગયેલ છે અને આ ખાડામાં અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે. અત્યારે જીવના જોખમે વાહન ચાલકો અહીંથી પસાર થઈ રહ્યા છે. તો ચોમાસું નજીક હોય, ચોમાસા દરમિયાન મોટા વાહનો પણ અહીંથી પસાર થઈ શકે છે અને આ અંતર્ગત હાલની પરિસ્થિતિ જે છે તે જોઈ શકાય છે. તો એવા એંધાણ હોય અને અંદાજે 2 વર્ષથી આ રોડ મંજૂર થયેલ હોય, જેનું કામ તલ્લે ચડ્યું છે. એકવાર ટેન્ડર રદ થયેલ છે, ફરીથી નવું ટેન્ડર પણ ઇસ્યુ થયેલ છે, પણ વારંવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી અહીં કોઈ કામગીરી કરવામાં નથી આવી. જવાબદાર લાગતા વળગતા અધિકારીઓ જાણે મનમાની ચલાવી રહ્યા હોય તેવી સ્થિતિ હાલ જોવા મળી છે. તો કામગીરી શરૂ કરાવેલ ન હોવાથી તંત્ર સામે વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સુરક્ષા દિવાલનું કામ વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે. ટૂંક સમયમાં આ કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો આ અંતર્ગત ગ્રામજનો ચીમકી ઉચ્ચારશે, આંદોલન કરશે તેવું જણાવવામાં આવ્યું છે. તમામ લગતી સરકારી ઓફિસો ચક્કાજામ કરશે, જેની ગંભીરતાપૂર્વક તંત્ર નોંધ લે તેવું પણ ગ્રામજનો જણાવી રહ્યા છે. આ અંતર્ગત વાત કરવામાં આવે તો હવે તંત્ર આ અંગે શું કાર્યવાહી કરે છે તે હવે જોવાનું રહ્યું. આ અંતર્ગત એવું પણ જણાવવામાં આવ્યું છે કે ગત વિધાનસભાની ચૂંટણી પૂર્વે ધારાસભ્ય દેવાભાઈ માલમે ચૂંટણી પ્રચાર સમયે નાની ઘનસારી ગામે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે પહેલું કામ રોડનું કરીશું અને પછી ચૂંટણી પૂર્ણ થઈ ગઈ, વિજેતા બન્યા. એના પણ 2 વર્ષથી વધુ સમય થઈ ગયો, છતાં આજ દિન સુધી અહીં રોડનું કોઈ જ પ્રકારનું કામ નથી થયું. તો આ અંગે ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. આ અંગે તંત્ર વહેલી તકે ધ્યાન લે તેવી માંગ ઉઠવા પામી છે. અમીરભાઈ બારિયા, નાની ઘનસારી સભ્યશ્રી. આ રસ્તો નાની ઘનસારીનો નવો એકવાર પાસ થઈ બનાવેલો હતો, છતાં બનાવ્યો નથી અને તંત્ર કંઈ ધ્યાન નથી આપતું. આ રસ્તો તૂટી ગયેલો છે. આ બાચકા આ લોકોએ રેખા છે, આજુબાજુના માણસોએ, ને અહીંયા માણસો પડીને મરી જાય એવી અકસ્માત સર્જાય એવી હાલત છે અને તંત્ર કંઈ ધ્યાન આપતું નથી. ચેતવણીનો બોર્ડ પણ મારેલો નથી. આ તંત્રને ખાસ ભલામણ કે વહેલેરો તક આ થાય અને ચોમાસા પહેલાં નહીં નીકળે તો અહીંથી મોટા વાહન નહીં નીકળે, નાના માણસો પણ નીકળી શકે નથી. પૂર્વ સરપંચ ટીટોળી બ્રજેશભાઈ એમ બોદર, ગામ ટીટોળી. અમારે આ ટીટોળી નાની ઘનસારી કેશોદ જોડતો રસ્તો છે. આ ઘણા બધા ગામડાઓને લાગુ પડે છે અને આ 2 વર્ષથી આ રોડ વચ્ચે તૂટેલો છે અને વારંવાર રજૂઆત કરી છતાં કાંઈ તંત્રનું ધ્યાન દેતા નથી ને કાંઈ પાણી હલતું નથી ને ટૂંક સમયમાં ચોમાસું નજીક છે. આ રસ્તો હવે બંધ થાય એવો છે ચોમાસામાં અને ઘેડના ગામડા અને ટીટોળી, ખમીદાણા, ખીરસરા ઘણા બધા ગામડાને આ રસ્તો લાગુ પડે છે ને તંત્ર હવેથી ધ્યાન નહીં આપે તો હવે અમે આગળ ઉગ્ર રજૂઆત કરવાના છીએ અને એવું લાગે તો ઓફિસને પણ અમે ચક્કાજામ કરશું ને અમારી માગણીને તાત્કાલિક ધ્યાન આપે તેવી અમારી નમ્ર અરજ છે. નાની ઘસારીથી મોટી ઘસારી રોડ, ખમીદાણા, ટીટોળી અને ઘેડ વિસ્તારના ગામડાને કેશોદ તાલુકા સાથે જોડતો રોડ હોય. આ રસ્તામાં હજારો રાહદારીઓ અવરજવર કરતા હોય
પરંતુ અત્યારે આ રોડની અત્યંત ખરાબ પરિસ્થિતિ છે અને નાની ઘસારીથી 1 કિલોમીટર આગળ એક પાણીનો ઓકળો નીકળે છે, ત્યાં 5 ફૂટ જેટલો રોડ તૂટીને ખાડો પડી ગયેલ છે. આ ખાડામાં અવારનવાર અકસ્માત સર્જાય છે અને અત્યારે જીવના જોખમથી અહીંયા બધા પસાર થાય છે. ચોમાસા દરમિયાન મોટા વાહનો પણ અહીંથી પસાર થઈ શકશે નહીં એવી પરિસ્થિતિ સર્જાય એવા એંધાણ હોય અને અંદાજે 2 વર્ષથી આ રોડ મંજૂર થયેલ કામ ટળે પડેલું છે અને એકવાર ટેન્ડર રદ થયેલ, ફરીથી નવું ટેન્ડર ઇસ્યુ થયેલ, વારંવાર રજૂઆત કરવા પછી પણ હજુ સુધી અહીંયા કોઈ કામગીરી કરવામાં આવેલ નથી અને જવાબદાર લાગતા વળગતા અધિકારીઓ કાન આડે આંખ કરીને બેઠેલા હોય. બધાને ખાસ જણાવવાનું કે ટૂંક સમયમાં કામગીરી પૂરી કરવામાં આવે, નહીંતર આસપાસના સમગ્ર ગ્રામજનો હવે રોડ પર આવી અને રસ્તા રોકો આંદોલન કરશે અને તમામ લાગતી સરકારી ઓફિસો ચક્કાજામ કરશે, જેની ગંભીરતાપૂર્વક તંત્ર નોંધ લે અને ટૂંક સમયમાં ઝડપથી કામગીરી પૂર્ણ કરે એવી સમગ્ર ગ્રામજનોની માંગણી છે.